હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે લેસન નંબર 3 પરમ નિધાનમ ભણશું. પરમ નિધાનમ, શ્રેષ્ઠ સંપત્તિ. વોટ ઇઝ અ ગ્રેટ ટ્રેઝર? ઓકે, તમારામાંથી મને કોઈ કહેશે આપણા માટે શ્રેષ્ઠ સંપત્તિ કઈ કહેશે કોઈ? ઓકે, તો હંમેશા આપણો જવાબ આ જ હશે. મારી પાસે 2-3 બંગલા છે, ગાડી છે મોટી મોટી, ગોલ્ડ છે, બેંક બેલેન્સ, એ આપણી શ્રેષ્ઠ સંપત્તિ. પણ આ લેસનની અંદર શ્રેષ્ઠ સંપત્તિ સંતોષને આપી છે. જો વ્યક્તિમાં સંતોષ હોય ને, એ વ્યક્તિને કોઈ હરાવી શકે નહીં. રાજા ભોજ છે આ લેસનની અંદર. એ વિદ્યાપ્રિય છે, કલાપ્રિય છે અને પ્રજાપ્રિય છે. રાજા ભોજ પોતે એટલા નોલેજેબલ વ્યક્તિ છે, એટલે એના રાજ્યમાં જેટલા લોકો જ્ઞાનથી ભરેલા હોય એ બધાનું સ્વાગત કરે છે. અને આ લેસનની અંદર જે વ્યક્તિને જે ખરેખર જ્ઞાનથી ભરેલો છે એને રાજા ભોજ છે એ પોતાની રાજ્યસભામાં માન સન્માન અને સારું સ્થાન અને પદવી, એટલે આપણે જે ડિગ્રી કહીએ છીએ, એ આપે છે. અત્યારનો મધ્યપ્રદેશ અને ત્યારનો માલવ પ્રદેશમાં ધારાનગરીમાં રહીને રાજા ભોજે જે કીર્તિ પ્રાપ્ત કરી હતી તેવી આજે પણ છે. રાજા ભોજની ઘણી બધી આવી કથાઓ છે, અને જેને ભોજ પ્રબંધ એવું નામ, એ પુસ્તકને ભોજ પ્રબંધ એવું નામ આપવામાં આવેલું છે. અને એ ભોજ પ્રબંધમાંથી રાજા ભોજની એક વાર્તા આપણને આપી છે, જેનું નામ છે પરમ નિધાનમ કહ, એટલે કે શ્રેષ્ઠ સંપત્તિ આપણી કઈ. મેં તમને શરૂઆતમાં કીધું આપણા માટે શ્રેષ્ઠ સંપત્તિ આપણું બેંક બેલેન્સ, આપણી ગાડી, આપણો બંગલો અને આપણી પાસે જે બી ઓર્નામેન્ટ્સ કે જ્વેલરી, એ આપણી પણ નહીં. ખરેખર આ લેસનની અંદર સંતોષનું મહત્ત્વ, જે વ્યક્તિની પાસે શ્રેષ્ઠ સંપત્તિ એટલે કે સંતોષ હોય ને, એને કોઈ હરાવી શકે નહીં. આપણી સાથે બેંક બેલેન્સમાં આપણને કોઈ હરાવી શકે, આપણા બંગલાઝમાં કોઈ હરાવી શકે, ગાડીઓમાં હરાવી શકે, જ્વેલરીમાં હરાવી શકે, પણ જે વ્યક્તિનો સંતોષ હોય ને એને કોઈ હરાવી શકે નહીં. અને સિમ્પલ ભાષામાં, જે લાલચુ ન હોય, લોભી ન હોય, એને કોઈ હરાવી શકે નહીં. અને આ લેસનનું આ જ આપણું મોરલ્સ છે. પહેલાં હું તમને સિમ્પલ એક સ્ટોરી કહીશ. લેસન છે મોટું, તમને એવું લાગશે ઓ આટલું મોટું લેસન કેવી રીતે સંસ્કૃતમાં લર્ન કરશો? નો, એની પણ મેં એક મેથડ આપી છે. ફર્સ્ટ એક સ્ટોરી સિમ્પલ, એ સિક્વન્સની સાથે હું તમને સ્ટોરી કહેતી જઈશ, ધેન ઇઝી આ લેસન. તો આ લેસનનું મહત્ત્વ છે કે જે વ્યક્તિની અંદર સંતોષ હોય એને કોઈ હરાવી શકે નહીં. તો આ લેસનનું મોરલ્સ, સંતોષનું મહત્ત્વ શું છે. લેસન 3 પેજનું છે, થોડુંક હાર્ડ લાગે એના માટે એક સિમ્પલ એક મેથડ આપી છે મેં. ઇઝી, આ સિક્વન્સ તમે યાદ રાખશો તો તમને ઇઝીલી આખું લેસન લર્ન થઈ જશે. ફર્સ્ટ સિક્વન્સ, પોટ, હેમર. પોટ એટલે ઘડો, ગુજરાતીમાં હથોડો. હેમર, then fire, fire, then wind, wind, then snake, snake, then eagle, eagle, then Lord Vishnu, Lord Vishnu, then crown, crown, then flower, flower, then beetle, beetle, then sun, sun, then Rahu, and Rahu, then offering. જ્યારે રાજા ભોજ પોતાના ઝરૂખામાં, એટલે કે રાઉન્ડ વિન્ડો કહેવાય છે અને આપણી બાલ્કની જેને કહે છે, એમાં ઊભા હોય છે, ત્યારે એક અજાણ્યા યુવકને જોવે છે અને એનો પરિચય જાણવા તેને બોલાવે છે. બોલાવી અને એની સાથે વાત કરે છે, તું કોણ છે? ત્યારે કહે છે, હું ઘટ પંડિત છું. ત્યારે રાજા પૂછે છે, ઘટ પંડિત એટલે શું? તો કહે છે, ઘટ પંડિત જ્ઞાનથી ભરેલો. ત્યારે રાજા ભોજ વિચાર કરે છે કે ખરેખર આ પોતાની જાતને જ્ઞાનથી ભરેલો કહે છે, તો હું એને પરીક્ષા કરીને જોઉં, અને પછી જે બે વચ્ચેની વાતચીત છે એ આ સિક્વન્સ છે. લેસન તમને મોટું લાગશે, પણ આ સિક્વન્સ લર્ન કરો દેન વેરી ઇઝી. ત્યાંથી સ્ટાર્ટ થાય છે આ બે જણની, રાજા ભોજ અને યુવક એટલે કે ઘટ પંડિતની વાત. ત્યારે રાજા પૂછે છે, શું છે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઘટ પંડિત? ત્યારે એ કહે છે, ઘટ પંડિત એટલે જ્ઞાનથી ભરેલો ઘડો. રાજા કહે છે, જો તું ઘડો છે તો હું હથોડો છું, અને હથોડા રૂપે રહેલા. હવે એની પરીક્ષા સ્ટાર્ટ થાય છે, એની સાથે વાત કરે છે રાજા. એની પરીક્ષા કરવા માટે ખરેખર આ પોતાની જાતને ઘટ પંડિત કહે છે,
તો એ ઘટપંડિત એટલે જ્ઞાનથી ભરેલો છે કે નહીં, એ આપણી આ સિક્વન્સ હતી. ઓકે, હવે અહીંથી લેસન સ્ટાર્ટ થશે. ભોજનામ નૃપતિ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિય આસીત. ધ કિંગ નેમ ભોજ વોઝ લવર ઓફ લર્નિંગ, લવર ઓફ આર્ટ એન્ડ ડિવોટેડ ટુ સબ્જેક્ટ. અત તસ્ય રાજસભામાં, આથી તેની રાજસભામાં, દૂરદેશાત દૂરદેશોમાંથી, અનેકે વિદ્યા વિશારદા અનેક વિદ્યામાં નિપુણ, પંડિતા એટલે કે પંડિતો, સમાગચ્છન્તિ સ્મ આવતા હતા. સો મેની સ્કોલર એન્ડ એક્સપર્ટ કમ ટુ હિઝ રોયલ એસેમ્બલી ફ્રોમ ફાર કન્ટ્રીઝ. એકદા ભોજ, એક વખત ભોજ, પ્રસાદસ્ય ગવાક્ષે, પ્રસાદ એટલે મહેલના, ગવાક્ષે એટલે કે ઝરૂખામાં, ઉપવિષ્ટ આસિત ઊભા હતા. વન્સ ભોજ વોઝ સ્ટેન્ડિંગ ઓન રાઉન્ડ વિન્ડો ઓફ પેલેસ. હવે કંઈ મિનિંગ છે. પ્રાસાદ, પ્રાસાદ એટલે ખાવાનો પ્રાસાદ નથી આ મિનિંગ, પ્રાસાદ એટલે મહેલ. આ બે વર્ડ્સમાં ધ્યાન રાખવાનું, તમારા મિનિંગમાં પૂછાય. બધા ખાવાના પ્રસાદમાં નહીં. પ્રાસાદ એટલે મહેલ અને પ્રસાદ મીન્સ ખાવાનો પ્રસાદ. તો નવા વર્ડ્સ ઉપર તમારે અંડરલાઈન કરવાની. ઓકે. સહ માર્ગે, તે રસ્તામાં, એકમ એક, નવા પ્લસ આગંતુકમ નવા આવેલા, અનભિજ્ઞમ અજાણ્યા, યુવકમ પશ્યતિ યુવકને જોવે છે. He see a new arrived and unknown person. તસ્ય પરિચય જ્ઞાતુમ, તસ્ય એટલે તેનો, પરિચય એટલે પરિચય, જ્ઞાતુમ એટલે જાણવા, સહ તે, તમ તેને, પ્રાસાદે મહેલમાં આયતિ બોલાવે છે. તે તેનો પરિચય જાણવા તેને મહેલમાં બોલાવે છે. He called him in palace in order to know who he is. તતસ્તયા પછી તે, મધ્યે વચ્ચે, એવમ આમ, વાર્તાલાપ સંજાત વાતચીત થાય છે. પછી તે બે વચ્ચે આમ વાર્તાલાપ થાય છે. Then between them conversation to place. ભોજ, હવે બેની વચ્ચેની વાત શરૂ થશે. ભોજ, રાજા ભોજ, ભવાન કહ વર્તતે, આપ કોણ છો? ભવાન મીન્સ આપ, કહ મીન્સ કોણ, અને વર્તતે એટલો છો, આપ કોણ છો? કિંગ ભોજ, હુ આર યુ? ધેન યુવક, અહમ ઘટ પંડિત અસ્મિ, હું ઘટ પંડિત છું. ધેન યુવક, આઈ એમ ઘટ પંડિત. ભોજ, રાજા ભોજ બોલે છે, ઘટ પંડિત કિમ નામ ઘટ પંડિત દીદી, ઘટ પંડિત શું? ઘટ પંડિતનો મિનિંગ શું છે? ભોજ, ઘટ પંડિત, વોટ ઇન્ડીડ ડઝ ઘટ પંડિત મીન? યુવક, હવે બેની વાતચીત શરૂ થશે, બે વચ્ચેનું કન્વર્સેશન સ્ટાર્ટ થશે. યુવક, યંગ મેન, યથા જેમ, ઘટે ઘડો, પરિપૂર્ણ જલમ, પરિપૂર્ણ એટલે છલોછલ, જલમ એટલે પાણીથી, તિષ્ઠથી ભરેલો રહે છે, તથેવ તેવી જ રીતે, મયી હું, પરિપૂર્ણ જ્ઞાનમ વર્તતે એમ હું પણ જ્ઞાનથી છલોછલ ભરેલો છું. અત આથી, અહમ હું, સ્વ આત્માનમ પોતાની જાતને, ઘટ પંડિત મન્યે ઘટ પંડિત માનું છું. આથી હું પોતાની જાતને ઘટ પંડિત માનું છું. જસ્ટ એઝ વોટર ઇઝ ફિલ્ડ અપ ટુ ઇટ્સ બ્રીમ ઇન pitcher, in same way there is full knowledge in me, so I consider myself to be ઘટ પંડિત. રાજા ભોજ બોલે છે. યુવકસ્ય ગર્વપૂર્ણ ઉક્તિ શ્રુત્વા, યુવકનો ગર્વપૂર્વક સરસ ગર્વથી જવાબ આપે છે. એટલે કે યુવકસ્ય ગર્વપૂર્ણ ઉક્તિ શ્રુત્વા, યુવકનો ગર્વપૂર્વક જવાબ શ્રુત્વા સાંભળીને, સ્વ આત્મન પોતાની જાતને, તત અપી અધિકમ તેનાથી પણ વધારે, મત્વા માનીને, અહંકારેણ સહ અહંકાર એટલે અભિમાન સાથે, લિસનિંગ ટુ પ્રાઉડ સ્પીચ ઓફ યંગ મેન એન્ડ થિંકિંગ હિમસેલ્ફ ટુ બી બેટર દેન હિમ પ્રાઉડલી. તર્હિ જો, અહમ હું, મુદ્ગરત્વેન વર્તતે, સોરી યદિ ત્વમ ઘટ જો તું ઘડો છે, તર્હિ તો, અહમ હવે જે સિક્વન્સ અહીંયાથી સ્ટાર્ટ હશે,
જો તું ઘડો છે તરહી તો અહમ હું મુદ્ગરતેન હથોડો છું. મુદ્ગર એટલે હેમર, ગુજરાતીમાં હથોડો. યાદ, ન્યૂ વર્ડ્સ અંડરલાઇન. મુદ્ગર મીન્સ હથોડો અને ઇંગ્લિશ ઇન હેમર. હથોડો સ્વકીયેન પોતાના, પ્રહારેણ પ્રહારથી, ઘટમ વિનાશ્યથી ઘડાનો વિનાશ કરી નાખે. એક હથોડો છે, હેમર છે, એને માટીનો ઘડો હોય એના ઉપર તમે મારો તૂટી જશે. એમ હું તારા જ્ઞાનના ઘડાને વિનાશ, જ્ઞાનથી પરિપૂર્ણ જે છું ને એને હું વિનાશ કરી નાખીશ. અહમ અપી હું પણ, ઘટરૂપમ ઘડાના રૂપમાં રહેલો, ભવંતમ આપનો, વિનાશ્યામી વિનાશ કરી નાખીશ. ઇફ યુ આર pitcher, I am hammer. The hammer break the pitcher by its own stroke. I will also destroy you like a pitcher. યદિ ભવાન મુદ્ગરતેન વર્ષતે, હવે પાછી સિક્વન્સ મેં કીધું ને હેમર, દેન ફાયર, આ આવશે હથોડો અને અગ્નિ. યદિ ભવાન મુદ્ગરત્વન વર્તિષ્યતે, જો આપ હથોડા તરીકે વર્તશો, તરહી અહમ અગ્નિ, તો હું અગ્નિ છું. હવે તમને મિસ થશે એમ કે હથોડાને અને અગ્નિને શું, પણ હથોડો તમે અગ્નિમાં નાખો, લાકડાનો. પહેલાંના અત્યારે નવા જમાનામાં નવા બધા ઓજારો છે, પણ ત્યારે એનો જે પાછળનો ભાગ હથોડાનો એ લાકડાથી બનેલો આવતો. એટલે લાકડું જો અગ્નિમાં જાય તો બળી જશે. એ જ અહીંયા સિક્વન્સ છે. દહન કર્મ અગ્નિ, દહન કર્મ બાળી નાખવાને સમર્થ, અગ્નિ બનીને, મુદ્ગરમ હથોડાને, ભસ્મ કરીશ્યામી ભસ્મ કરી નાખીશ. ઇફ યુ આર લાઈક અ હેમર, આઈ વિલ બીકમ ફાયર. હવે આ ફાયર કોણ છે? યંગ મેન. અને હથોડો છે રાજા ભોજ. આ સિક્વન્સ ફર્સ્ટ પેજમાં જે તમને મેં આપી એ તમારે યાદ રાખવાની. બીકમિંગ ફાયર ડઝ ધ વર્ક ઓફ બર્નિંગ, આઈ વિલ રિડ્યુસ હેમર ટુ એશ. રાખ બનાવી નાખીશ. હવે અગ્નિ આવ્યો, તો અગ્નિ પછી શું આવશે? અગ્નિને કોણ શાંત કરી શકે? તો કે વરસાદ. તો રાજા ભોજ શું બનશે? વરસાદ. ભોજ ત્વમ યદિ વહિત્વેન વર્તિષ્યતિ, વહી એટલે અગ્નિ, તો અગ્નિનો સમાનાર્થી શબ્દ વહી. અગ્નિનો સમાનાર્થી શબ્દ છે વહી. ત્વમ યદિ જો તું વહિત્વેન વર્ષ અગ્નિ તરીકે વર્તીશ, તરી અહમ વૃષ્ટિ, વૃષ્ટિ એટલે વરસાદ, ભવિષ્યામી બનીશ, જો તો હું વરસાદ બનીશ. વૃષ્ટે પુરત વરસાદની આગળ, વહી અગ્નિ સ્થાતું ન શકનોતી ટકી શકતો નથી. અગ્નિ ચાલતો હોય ને વરસાદ આવે તો અગ્નિ રે નહીં, અગ્નિ શાંત થઈ જાય. એટલે જ કહે છે જો તમે અગ્નિ બનશો તો હું વરસાદ બનીશ, અને વરસાદની આગળ અગ્નિ ટકી શકતો નથી. તથા તેવી રીતે ત્વમપી તું પણ, મમ પુરત મારી આગળ, સ્થાતું ન શકનોસી ટકી શકીશ નહીં. ઇફ યુ બીકમ અ ફાયર, આઈ શેલ બીકમ અ રેન. The fire cannot stand before the rainfall. Similarly, you cannot stand in front of me. હવે યુવક જવાબ આપે છે પાછો. યુવક વૃષ્ટિ તો વાયુ હ, વરસાદને તો હવે વરસાદને કોણ રોકી શકે? પવન. આપણે બધા કહીએ છીએ જો વરસાદ આવ્યો, જો પવન શરૂ થયો તો બધો વરસાદ ઉડી જશે. સિમિયર યુવક કહે છે જો તમે વરસાદ બનશો, વૃષ્ટિ તો વાયુ, તો વરસાદને તો વાયુ એટલે પવન, સ્વબલેન પોતાના બળથી, યત્ર કુત્ર અપી ગમે ત્યાં, વાયુતું મહર્તી વહાવીને લઈ જઈ શકે છે. વૃષ્ટિરૂપમ વરસાદના રૂપમાં રહેલા, ભવંતમ આપને, અહમ હું, વાયુ ભૂતવા વાયુ બનીને એટલે કે પવન બનીને, ઇત તત વહિષ્યામી આમ તેમ ઉડાડી દઈશ. But wind is able to blow rain anywhere with its force. Becoming wind, I will blow you here and there when you are in form of rain. ત્યારે રાજા ભોજ બોલે છે યદિ ભવાન વાતત્યન વર્તસ્યતે, જો આ વાત એટલે પવન, પવન તરીકે વર્તશો, તરી અહમ તો હું, વાયુ ભક્ષક વાયુને ગળી જનાર, વાય એટલે પવનને ગળી જનાર, ભુજંગ ભવિષ્યામી સાપ બનીશ. ભુજંગ એટલે સાપ. સર્પહનો સમાનાર્થી શબ્દ
ભુજંગઃ બનીશ. ભુજંગ સન સતતમ વાયુરૂપમ ભવંતમ ભક્ષિષ્યામિ, સાપના રૂપમાં રહેલા હું આપને ભક્ષણ કરીશ એટલે કે ગળી જઈશ. ઇફ યુ આર વિન્ડ આઈ વિલ બીકમ સ્નેક ઇટિંગ વાઇન, બીંગ અ સ્નેક આઈ વિલ ઇટ યુ હુ ઇઝ ઇન ફ્રોમ ઓફ વિન્ડ કોન્સ્ટન્ટલી. ત્યારે યુવક કહે છે ભવાન યદિ સર્પ, જો આપ સર્પ થશો, સાપ થશો, તરી અહમ સર્પ ભક્ષકો ગરુડો ભવામી, તો હું સાપને ખાનાર ગરુડ થઈશ. ગરુડ છે એ સાપને ખાઈ જાય છે. ઇફ યુ બીકમ અ સ્નેક આઈ વિલ બીકમ સ્નેક ઇટિંગ ઈગલ. પાછા રાજ બોલે છે, રાજા ભોજ વાક્યલી વર્ધયન. હવે જ્યારે યુવકની પંડિતાઈનો અનુભવ થાય છે કે ના ખરેખર આ યુવક પંડિત છે, ત્યારે પોતે પોતાની વાણી એટલે બોલવાની થોડીક ચતુરાઈ વધારે છે. તો વાક્યલી વર્ધયન વાણીની ચતુરાઈ વધારતા. તમ યદિ ગરુડસી, જો તું ગરુડ છે, તરી અહમ તો હું ચક્રધારક વિષ્ણુ, ચક્રને ધારણ કરનાર વિષ્ણુ છું. વિષ્ણુ ગરુડારૂઢ ભવતી, વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર સવારી કરે છે. ટેકિંગ પ્લે ઓફ વર્ડ અહેડ, ઇફ યુ આર ઈગલ then I am Lord Vishnu. હોલ્ડિંગ સુદર્શન ચક્ર, લોર્ડ વિષ્ણુ રાઇડ ઓન ઈગલ. ભગવાન વિષ્ણુનું વાહન કયું છે? ઈગલ. ઓકે, નાવ નેક્સ્ટ. જ્યારે ભગવાન વિષ્ણુનું નામ સાંભળે છે ત્યારે ભગવાન વિષ્ણુ જો ઘટપંડિત છે, જ્ઞાનથી ભરેલો છે, ભગવાનનું નામ સાંભળે છે વિષ્ણુ ભગવાનનું એટલે સૌથી પહેલાં એને મનથી પ્રણામ કરે છે. મનસા વિષ્ણુ પ્રણમ્ય, ભગવાન વિષ્ણુને મનથી પ્રણામ કરે છે. અને પાંડિત્ય પ્રદર્શન મગે, પોતાની પંડિતાઈનું નોલેજનું પ્રદર્શન કરતા અગ્રે આગળ વધતી બોલે છે. યદિ ભગવાન ચક્રધર વિષ્ણુ, જો આપ ભગવાન વિષ્ણુ છો, તર્હિ અહમ તો હું ભવત આપના મસ્તકસ્ય ઉપરી માથા ઉપર શોભામાન શોભતો મુકુટ છું. મુકુટ છું. ભગવાન માથા તમે જોયા હશે, બધા ભગવાનના માથા ઉપર જ મુકુટ હોય છે. મુકુટ ક્યાં હોય? તો કે માથા ઉપર. એટલે અહીં છે એ યુવક બોલે છે કે જો આપ ભગવાન વિષ્ણુ છો તો હું એની ઉપર શોભતો મુકુટ છું. મુકુટ સદા મસ્તકસ્ય ઉપર એ વસંતિષ્ઠતે, મુકુટ હંમેશા માથા ઉપર જ રહે છે. બોવિંગ ડાઉન ટુ લોર્ડ વિષ્ણુ મેન્ટલી એન્ડ displaying scholarship continues. If you are Vishnu holding chakra, I am the crown that looks beautiful on head. The crown always stay on head. તો આ લેસનની અંદર મેં 2 પાર્ટ આપ્યા છે. આ ફર્સ્ટ પાર્ટ છે અને નેક્સ્ટ પાર્ટ હું પછી નેક્સ્ટ સિક્વન્સથી સ્ટાર્ટ કરીશ. ફ્લાવરથી સ્ટાર્ટ થશે મુકુટ અને ફ્લાવર. થેન્ક યુ.